મોટા બા કે 100 માં લઈ લો ને કે બિહારી તો ભીમ બાપુ હતા ને કે બેટા શેમાં લેતા છો એ ગુંજુ બાજુ પછેડે ને એને કોથળામાં લીધો 3 મણ એની માથે ભીમ બાપુ કે બાજુ બેટા પણ કે ચડાવી દો ને કે તાર મોટા બા ચડાવી પોણા 3 મણ માથે મારી માથે ઉપાડે જાય પાટલું ધોરે આવ્યા ને ત્યાં વરસાદ આંગી ગયો ના મૂક્યા પછી વરસાદ રહી ગયો ને તો ત્યાં મોટા બાન ગાળ ઓલા બુંજુ ચડાવ્યું ને એટલે ટેકો કર્યો ચડી ગયો ઉપર અહીં ઘેરે નાખી દીધો બોલો એવું હતું પણ ખાવાનું કાંઈ મળો નહીં બધા દૂધ ને ચીન ગોળ તલના તેલ આની બીજું કાંઈ નહીં મોટા બાઈએ કોઠે બનાવી દડબની ગોળ ગોળ સોનો મણ ગોળ મળ્યો તો ને કે 7 મણ લઈ લીધો બોલો 7 મણ દહેરી થાય કે ગાડી બુક દહેરી થાય રાતનો ખોલ્યો નેથી નદી આમ સીધું તળાવ દેખાય બધા મકાન હા આપણે અહીં ચો કાંઈ નહીં આ દુકાનો ચો ને એ કાંઈ નહીં હા એ તો બધું સંડા આમાં સંડા જવા નથી આવતા બાપુ એટલી બીક લાગતી એટલા થોર ઉભા થવા થોર જ હશે ને બધા એન્કર થોર ને બાવળ થોર 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 જ તે નકરા એ આઈન કરો પેલા જે થયા એવા આઈન કરો હતા હવે આ ઓછા થઈ ગયા અહીંયા આવડા હતા જો આવતા પૂર ગમે એવો આવ્યો હોય ને પૂર આ તળાવ બંધાણો હમણાં ચાલ્યો પૂર આવ્યું હોય ને ગમે માણસ માલ તળાવનું હોય ને ઓરિયો ઓલો રાત ઓલા હોડાને ભાગ્યા કે હા ઓલો કુવો રહ્યો ને હા હા નંદલ બાપુનો કુવો કે ને હે નંદલ બાપુનો કુવો કે એવડો ઈ જ ને ઓરિયો નાચી પડી હા પૂરમાં નાચી પડી ને પૂરમાં હા એમ થાય કે ઓલા ઢોરને ઝાલી લેવાનું પડી જાય ના એ ઢોરના કામ ઝાલી લઈ પછી ખેંચી લઈ બારે બોલો ગમે એવું પૂર જતું હોય પૂરની તો પૂરમાં તો અધૂરી નહીં પણ પડવું પડે પણ ઉપર ઘંટે વાળા રહે ને હા નાચી પડાય આ બધા એટલે લાવવા ગયેલા એનો ખબર હોય બધે એ બાજુ ડેમ બનાવવા ગયેલા ગઈલ કરતો તારી આવડા પેલા સાઈડ હેઠી એમ પૂર આવે ને કાસડી વાળે સામાન મલ હા દીકરો કોઈ બફાસું હે ગુંડા બોલતા આપણે નો કહેવાય હે આપણે નો કહેવાય પૂરી ભરવાડ હતી ને પૂરી ભરવાડ હા. આપણા ગામમાં એ જોવા નીકળે પછી હજી આટલું પડે ધોળે પૂરમાં હા પૂરી જોયો ને આપણો ગાય મોળો નો હા ઈ ક્યાંથી દાવા ગયા ક્યાંથી ગામે અને મોટા ઈ પૂર આવ્યું ગાંડ ઘોડા પૂર તારું કેમ નહીં હા પારિયા પર બાપુ પૂજો સાંબાપુ એવા હતા હો હમ. આપણા સાંબાપુ હા એ ગમે એ પૂર હોય ને હમ. એ પડાય પછી લાખો ભાઈ હજામે જતા કાબુ હા એ જતો પણ તાકાત એવી ને તે પૂરમાં જવાય ને એમના ન જવાય ને પાણી નામ કેમ ધક્કો દે આ ડબકી મારી હોય ત્યાં તોલા પણ નીકળે છે પણ ત્યારે ઓલો તમે કયો એમ તળાવની પાડ બાડ ન હોય આ એને એટલે ઈ પાણી કેટલું જતું હોય હોય એમાં પણ ભોજપ્રિય થી બે જીપર્યું હતું ને બાપુ હા 6 મહિના માણી હાર્યું હે 6 મહિના સુધી લાકડા હાર્યા ત્યાં તળે આવ્યું પીપીલું તણાય ઈ કેવું પાણી આવ્યું હોય કેટલું પાણી આવ્યું હોય પીપલ ત્યાંથી ઠેઠ ત્યાં તણાઈ આ પણ રોકવું
6 મહિના હાર્યું કાપી નળવા ગામે આખા ગામે હાર્યું 100 મહિના એટલે તો ક્યાં વાત છે પણ ત્યારે માણા એટલા નહીં ને ના ના માણા નહીં હા એમ માણા હતા ભાઈ ખાવાના હાથા બીડીઓ શાક તમાકા માવા કોઈ વસ્તુ નહીં સલમું વેચી નીકળી બસ સલામતી સલામતી હતી પણ આછે સરદો બનાવતા હા અત્યારના સરદાય નો વેસાતા લઈ સાની ભૂકીનો સરદો બનાવે શું ને તમે પીવો ફૂજી મોટા બા જોડે ના આપણે સાંભા પણ ઘરના હા બીજી બાય ગમે હોય સોમાએ બરોબર કાણે જાય કાબને હા કોઈક પાછો થયો છે ને કાણે જાય ત્રણે બાઈઓ પાછા મેં આવીને ડોહો આંબી ગયો ભીડમાં અને પૂર કે મારું કામ ઘોડા કામ પૂર હો ઘોડા પૂર જાય અને દી આટલો જ રહ્યો અને એક કેવો બાપુ ધાવણો ભારે કરી દીધું આવી ગાડ્યો અંદર હો પછી આગરા માલિકો અને ભાઈ થાય પછી 7-8 જણા ગોચ્યા મારા કેવા ગોચ્યા ભરત રોકા પછી હાની તાળે હતી ને ત્યાં બાંધી તાળે નહીં નાડા પછી વળ સડાઈ દીધો નાડાને મૂકે ને હા પછી આમાં 5 જણા તાણે રાખ્યા તે હગરા માલિકો અને સાંબાપુ એ બે ઉતર્યા માલપા બાઈને તેડવા હા લાજ બાજ નહીં તમારા ઘેર લઈ જાય પગ મુકાઈ જાય પાણીથી પણ હાથ બદલાશો ને તો તમે તારો વાંધો નહીં આવે હા આમ બસ ભરી આવે હા તેને હાથ બદલાતો આવે તેને જી હાથને ઉતાર્યો પાણીમાં તે ભાઈ ગાડી દીધી છે નો તે આવો ભૂત બધા હતા બાપુ અત્યારે હારો ગધાડે સો કાને બાર નર્વસ હો તમે બહાવ આ વાત કરી આમ મોટા ગધાડે મારી મરી ગઈ મારી ખંભે કે કામ નાખે ફોરક ના નહીં આયા નહીં આમાં ક્યાંક વાળીની વાત કરી આમાં ક્યાંક નાખી મારી ઈન વાડીએ હા ખંભે સડાવી નહીં લાગી એટલે હવે રેલું લાভ ન બાપા એવા બધા એવા બળોકા એ તો ગધાડે તો વિચાર કર ખંભે લાગી લાગી દેવી એટલે આ શંભુ પોપટ નો હા. જાય એના બાપ હા જો કુવા પાઈ કે લાગી અને આ તું પોપટ બાપુ પણ ગંધાવ ક્યાં હતા હા કોમ હારો પણ હો હા ગમે કયો તો બોલે બોલે ને હા નહીં હોય તો 2-4 મણ તો વજન નીચે ને હા હા કે નહીં હોય એમાં એટલું. ગધાડે હોય જ તે. આ તો હાર પણ એટલું કઈ તેરે આપણે ખાવાનું સારું તું દેને ખાવાનું સારું હોય હા નિશા એવા હતા હે પોપટ બાપુ હા હા ખાવ નિશા એવા નીચા એવા વજન 4 ફૂટ હશે બસ માંડ આટલા લોટ ખાઓ પણ આમ હારો દાદા કાકા બોલ્યા ખરા કાક દાંત કાઢી ગયા કાક હશે કરું બોલો તો હાથ બાપા કાળા કામ કર્યા હતા ને કઈ ભરનો દીકરો બોલ્યો નતો હા આમ હારા કરે એટલે આમ હારે હે છે હા, લઈ ગયા હા 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 પણ તમે એક મણ અનપઢ બુદ્ધિ લઈ જાવ અત્યારે એટલે કહું છું પણ આ 3 મણ ઉપાડી આવ્યા બે મોટા ગામમાં રહેતા ને દળાવા જાય અનંતપેટ જવાનું મન લઈ દળાવા જવા હાથે છે નૂન તેલ હોય બાજરી ઘંટી દળનું દળવાનું એક પાડી હું ફૂઈ છે દળી દઈ કોઈ ના હતા મળી હા પછી પટેલ ભીખો પટેલ દાદા એને 3 બાજુ પછી ઘઉંના છેણા દોઢ ચા સમજ્યા ખબર પડે દરબાર લઈ જશે કઈ દરબારે જ હતો હા ઢાળું નાખવા અનંતપેટ જવું પડતું ગાડી ખુવા છે
નાયણ કે હો આ દીકરો દરબાર લઈ જશે કાંઈ હમ તે શું કર્યું તે થોડાક લઈ જાય કે કેટલા લઈ જાય કે પછી મળે તે વાંધો રાતે આવી કે સંધ્યા દાદા મૂકે ને મારા ગમે તે જ હોય ને હમ બોલો પછીનું 1000 એમાં જોખે હમ 40 પુલા કેટલા જો મણ થઈ રહે તો કાપ નહીં મૂકવાનો હમ નો મણ થાય તો એમાંથી ઓછા પછી રૂપિયા પછી એને પાપ તો રાખી ને હા. ખારા પૂળા વાળા હાણિયા ગોતીને એક પડકે દંબી દઈએ પછી જોખવાળો કે ભાઈ લાવો પૂળા કાઢો આપણે ખડક્યા હોય અહીંયા હાણિયાના પૂળા હારા એ સીધા ક્યાંયથી આજે કે 20 થાય બધા 20 કિલો 20 પૂળા જોખાના થઈ રહે માણસ પછી કેવું જોઈએ હમ નકર 25 રૂપિયાનું માણસ ઓલો 1000 એમાં કાપ મૂકે 8-9 વાગે 8 પૂરા તો હું આવે ને આવતા અહીંયા પણ રૂબરૂ એ વળેલા જ હોય તેજુ કોઈ હોય હું હોઉં બાપુ પણ એમ નહીં હજી અમને સાંભળે આપણે અમારા ઘઉં વાઢ્યા હા આગળ ને આગળ જતા હોય હજી આ હમણાંની જ વાત લે ને હજી વાડ ના થાય હજી આ મને નો આગે હા વાઢવામાં તો એક નંબર હો બાકી